દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। પોલીસ એ પ્રજાની સુરક્ષામાં હર હંમેશ તૈયાર રહેતી હોય છે, પરંતુ આણંદ જિલ્લાની અંદર હવે ક્યાંક પોલીસની સુરક્ષા સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। વાત કરી રહ્યો છું ખંભાતની અંદર આશરે 5 દિવસ પહેલા એક બનાવ બન્યો હતો કે ચકડોળ ગામની અંદર ધાર્મિક પુસ્તક ફાડીને તેના કાગળિયા ચકડોળમાંથી ઉડાડવા બાબતનો એક બનાવ હતો અને એ બાબતને લઈને કેટલું ટોળું છે એ પોલીસ સ્ટેશન ઘસી ગયું અને ત્યારબાદ જે બનાવ બન્યો અને એ બનાવની ચોંકાવનારી ખુલાસા જે છે એ આજે 5 દિવસ પછી ઉજાગર થઈ રહ્યા છે। ત્યારે હવે આ જે બાબતના કઈ પ્રકારની બાબત હતી એ સૌથી પહેલા જાણીશું, કારણ કે આણંદ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા આજે ક્ષત્રિય સમાજ દ્વારા આજે આણંદના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સૌથી પહેલા જાણીશું કે બાબત શું હતી, કારણ કે આ જે સમગ્ર વિષય છે એને સમજવો પણ બહુ જરૂરી છે। 5 દિવસ વીતી ગયા છતાં પોલીસે આ બાબતને સંપૂર્ણ રીતે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કારણ કે અમારી પાસે કેટલાક વિડીયો આવ્યા છે, કેટલાક પુરાવા આવ્યા છે અને એ વિડીયો પુરાવા આધારે જ અમે વાત કરી રહ્યા છીએ। આપણી સાથે ક્ષત્રિય સેનાના કેટલાક સમાજના આગેવાનો છે જોડાયા છે। સૌપ્રથમ સમગ્ર જે બનાવ હતો અને આખી સમગ્ર બાબત છે આ જે બાબત છે એની વાત કરતા કદાચ ગંભીર પ્રકારનો વિષય છે જે અમે જોયું છે, આ જાણ્યું છે કે 17 તારીખની રોજ ખંભાત જે દર વર્ષની જેમ લોકમેળો યોજાય છે, મેળાની અંદર 4 બાળકો છે, 4 મિત્રો છે, એની અંદર 3 મુસ્લિમ સમાજના છે, 1 વાલ્મીકી સમાજના, આ 4 મિત્રો જ છે। તો એક મનોરંજનના ભાગ લીધે ચકડોળમાં બેસે છે, તો થોડી પસ્તી ને બધું લઈ એને ફાડીને ઉપર ટુકડા કરીને એ નાખે છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ધર્મને નુકસાન થતું હોય એવા અંદરથી એ પુરાવા મળી આવે। તો આ ઘટનાને લઈને ત્યાં આગળ મોટો ઉહાપોહ થયો અને એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એના પર એફઆઈઆર પણ થઈ અને આખી ઘટનાની અંદર એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું બધું સારી રીતે કાયદાકીય રીતે પતી ગયું। પણ આ ઘટના થયા બાદ ત્યાં આગળ કોકના ઈશારે હોય કે પ્રી પ્લાનિંગ હોય, ગણતરીના સેકન્ડની અંદર જ ત્યાં બહુ મોટું મુસ્લિમ સમાજના અસામાજિક તત્વોનું બહુ મોટું ટોળું ત્યાં આગળ ભેગું થઈ ગયું અને ભેગું તો થયું પણ મોટા સૂત્રોચ્ચાર ને બધું થયું। આ ઘટના દરમિયાન જે 3 મુસ્લિમ બાળકો છે એમને એ સાથે લઈ જાય છે, પણ જે એક વાલ્મીકી સમાજનું એક બાળક છે પોલીસ કસ્ટડીમાં જે પોલીસની સાથે છે, તો ત્યાંથી કહેવામાં આવે છે ટોળા દ્વારા કે આ બાળકને અમને સોંપી દો। તો ત્યાં પરના સ્થળ પરના બાહોશ જે કોન્સ્ટેબલ છે એમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક હવે આ ખોટું થવા જઈ રહ્યું છે, તો એમને એ બાળકને જાન બચાવવા માટે એ બાળકને લઈને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે, ત્યાં આગળ એમને સંતાડી દેવામાં આવે છે। પણ આનો દ્વેષ ભાવ રાખીને ત્યાંનું જે સ્થાનિક લોકો વધારે ઉગ્ર બને છે અને સમગ્ર પોલીસ સ્ટેશનને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, રીતસરનું ઘેરી લે છે અને ઘેર્યા બાદ એ જે કોન્સ્ટેબલ છે એને પણ એ ભીડની અંદર નાખવામાં આવે છે અને કોન્સ્ટેબલને ઢોળ મારવામાં આવે છે, એના કપડાં ફાડી લેવામાં આવે છે। આ બધી ઘટના ત્યાં પોલીસ સ્ટેશનની અંદર જ બને છે। તો આ ઘટના જયારે પોલીસ સ્ટેશનની અંદર જ બનતી હોય તો તેના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે એવી અમારી માંગણી છે અને જે ચહેરાઓ છે કે જે મારે છે તો તેના સ્થાનિક જ હતા કે બહારથી બોલાવેલા અસામાજિક તત્વો હતા, એની પણ ખાસ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, એ પણ અમારી માંગણી છે। તો આણંદ જિલ્લા પોલીસ છેલ્લા 5 દિવસથી તો આ બાબતે મૌન કેમ છે? પોતાના જ કર્મચારી ઉપર થયેલો હુમલો છે, જાનલેવા હુમલો છે, એના સ્વાભિમાન પર થયેલો હુમલો છે અને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા ઉપર પણ થયેલો આ પ્રશ્ન છે। જ્યારે ગૃહમંત્રી સંઘવી સાહેબ એવું કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બુલડોઝર બાબા સ્ટાઇલ યોગી સાહેબ એની અંદર કામ કરતા હોય, તો આ તો પોલીસ સ્ટેશનને ઘેરીને ત્યાંના જ કર્મચારીને મારવાનો પ્રશ્ન છે। તો આ પ્રશ્ન કેવડો મોટો પ્રશ્ન છે, આ ઘટનાના કેવા ઘેરા પ્રત્યાઘાતો પડશે, આનો દોરી સંચાર કોણ કરી રહ્યું છે અને રફે દફે કરવાના પ્રયત્નો કોણ કરી રહ્યું છે, આના પડદા પાછળના ખેલાડીઓ કોણ છે, આનું ક્યાંથી હેન્ડલિંગ થાય છે, ગણતરીની સેકન્ડોની અંદર ત્યાં ટોરું ભેગું કેમનું થઈ જાય છે, પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરવાની તાકાત અને હિંમત ક્યાંથી આવે છે અને આટલું બધું થયા છતાં આ ઘટનાને રફેદફક કરી દેવામાં આવે છે। ક્યાંય મીડિયાની અંદર ક્યાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતની વાત કરવામાં નથી આવતી, પ્રજા સમક્ષ સાચી માહિતી આવતી નથી, પણ અમારી પાસે જાગૃત અને હિંમતવાન લોકોએ અમને આ ઘટના સુધી અમારા સુધી પહોંચાડી, અમને વિડીયો મળ્યા, અમારે ખરેખર ધ્રુજારી વચૂડી ગઈ કે આ મોદી સાહેબની રાજની અંદર આ છેલ્લા 28 વર્ષના બીજેપીના શાસનની અંદર કહેવાય કે હિન્દુત્વનું આ જે રક્ષક કહેવાય એવી આ પાર્ટી છે। હર્ષ સંઘવી સાહેબ કહેતા હોય, મોટા બણગા ફૂંકતા હોય, તો ક્યાંક ને ક્યાંક અમે તમને કહેવા માંગીએ છીએ કે સંઘવી સાહેબ જરા પરની પરિસ્થિતિ અલગ છે। ખંભાત જેવા શહેરની અંદર આ કોઈ તાલિબાનોનું સ્ટેટ નથી, આ કોઈ પાકિસ્તાન નથી, આ કોઈ બાંગ્લાદેશ નથી અને જ્યાં સુધી અમારા જેવા ભાઈઓ છે અમે આને બાંગ્લાદેશ બનાવવા પણ નથી દઈએ। ભલે તમે કોઈના પ્રેશરમાં આવીને આ ઘટનાને દબાવી દેવાના પ્રયત્ન કરતા હોય, ભલે તમારો કર્મચારી હોય અને તમે એની પડખે ઉભા ન રહેતા હોય, તો તમને શરમ આવી જોઈએ આણંદ જિલ્લાના પ્રશાસનને કે આ તમે એક નામ દર્દી જેવું કામ કર્યું છે। પણ આ ઘટના કહેવાય છે કે સત્ય કોઈ દિવસ છૂટતું નથી, તો આ સત્યને ઉજાગર કરવા માટે અત્યારે અમે ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો અહીંયા કલેક્ટરના માધ્યમથી
આણંદ જિલ્લા પોલીસને, પ્રશાસનને અને સરકારને કહેવા માંગે છે કે આ ઘટનાની અંદર તમે જાતે ફરિયાદી બનો અને જે ભોગ બનનાર જે કોન્સ્ટેબલ છે એના પર કોઈ પણ જાતનો દ્વેષભાવ રાખવામાં ના આવે અને એના ન્યાય માટે તમે જાતે ફરિયાદી બનો સીસીટીવીના માધ્યમથી એ તમામ આરોપીને પકડો, એનું ઇન્વેસ્ટિગેશન કરો અને આ સમગ્ર ખેલની અંદર આજે પેટન્ટ ચાલે છે. આ ફક્ત ખંભાતની પેટન્ટ નથી, આ આખા દેશની અંદર ક્યાંક ને ક્યાંક એક અસામાજિક તત્વો કહેવાય છે કે જ્યાં દેશને તોડવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એવા તત્વો આની અંદર સામેલ છે એવું અમને 100% દેખાઈ રહ્યું છે. તો આ ઘટનાની અંદર હું તો કહું છું કે આતંકવાદી જે ટીમ છે, જે એટીએસ છે, એના દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક તમને કંઈક પુરાવા મળશે કે આની અંદર દેશના તોડવાના તત્વો પણ આની અંદર સામેલ છે. તો આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકાર તાત્કાલિક ધોરણે પોતે ફરિયાદી બને અને ઇન્વેસ્ટિગેશન થાય, કાયદાકીય પરીક્ષા થાય અને જે પણ આરોપીઓ છે એની પર કાયદેસરની કાર્યવાહી થાય, એફઆઈઆર થાય અને સમાજની અંદર પ્રજાની અંદર દાખલો બેહાડવામાં આવે જેથી કરીને પ્રજાને પોલીસ ઉપર વિશ્વાસ બની રહે. જે પ્રમાણે કહેવાય છે કે આ ઘટના જ્યારે બની છે અને આ ઘટનાની અંદર અમે પણ જ્યારે આ જ બાબતને લઈને જિલ્લા પોલીસ વડાને પણ અમે રાત્રિના સંપર્ક સાધ્યો હતો અને ત્યારે જિલ્લા પોલીસ વડાનું નિવેદન હતું કે અત્યારે સમગ્ર મામલો છે તે ખાડે પડી ગયો છે ને અત્યારે કોઈ સ્થિતિ અત્યારે છે નહીં. પરંતુ જ્યારે ઘટનાની બાદ જ્યારે આ સમગ્ર જે વિડીયો આવે છે ત્યારે કહી શકાય છે કે આણંદ જિલ્લાનું પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, કારણ કે પોલીસ જવાનને જ પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવે છે. અરે માર મારવામાં આવે છે ત્યાં સુધીની વાત દૂર છે, પરંતુ તેના કપડા ફાડી નાખવામાં આવે છે. ઓન ડ્યુટી જો પોલીસ કર્મચારી પર આ પ્રકારે હુમલો થતો હોય, પોલીસના વાહનો પર ચડીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા એ પોલીસના વાહનને નુકસાન પહોંચાડવામાં આવે છે, તેમ છતાં સુધીમાં પોલીસ તંત્ર શા માટે ચૂપ છે? આજે આ જ બાબતને 5 દિવસ વીતી ગયા છે સાહેબ, 5 દિવસ વીતી ગયા છે. 5 દિવસ સુધી શા માટે કોઈ ફરિયાદ નથી નોંધાતી? એક હવે સવાલ ઉભો થઈ રહ્યો છે. આગામી દિવસમાં જોવાનું રહ્યું કે આજે પોલીસ તંત્રએ જે આ જે બાબત છે તે સમગ્ર બાબતે દબાવવાનો પ્રયત્ન કર્યો હતો તે આગામી દિવસોની અંદર હવે શું પોલીસ કયા પ્રકારની ફરિયાદ કરે છે કે નહીં એ આગામી દિવસમાં જોવાનું રહ્યું. અર્બન ગુજરાત પાસે જે વિડીયો છે બધા જ વિડીયો આગામી એપિસોડની અંદર તમને બતાવવાના છે. આજે જ અમે એપિસોડ પ્રસારિત કરીશું. હવે સવાલ ઉભા થઈ રહ્યા છે આણંદના પોલીસ તંત્ર ઉપર કે આટલી મોટી ઘટના બની, એક પોલીસ કર્મચારીને માર મારવામાં આવ્યો ટોળા દ્વારા, તેમ છતાં સુધીની અંદર આ પોલીસ તંત્ર શા માટે ચૂપ કર્યું? આણંદ જિલ્લા પોલીસ વડા શા માટે ચૂપ રહ્યા? સ્થાનિક પોલીસ શા માટે ચૂપ રહી? શા માટે કોઈ પણ પ્રકારે પગલાં ન ભર્યા? તે એક હવે સવાલ ઉભો થઈ રહ્યો છે આણંદ જિલ્લાના આ પોલીસ તંત્ર ઉપર. તો આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું કે હવે પોલીસ તંત્ર કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું આપના મિત્ર મનન, અર્બન ગુજરાત.